લીંબડીના ભથાણ ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા ગ્રામજનોમાં ભારે આક્રોશ। ત્યારે રોગચાળાની ભીતિ સાથે છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીમાં ગટરના ગંદા પાણીનું મિશ્રણથી લોકો પરેશાન। લીંબડી તાલુકાના ભથાણ ગામમાં છેલ્લા 1 મહિનાથી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇનમાં ગટરનું દૂષિત પાણી મિક્સ થઈને આવતું હોવાની ગંભીર સમસ્યાઓ સામે આવી છે। તંત્રની ઘોર બેદરકારીને કારણે ગ્રામજનોએ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે, જેને કારણે સ્થાનિક નાગરિકોમાં વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 1 મહિનાથી આવી રહેલા ગંદા અને દુર્ગંધયુક્ત પાણીના કારણે ગામમાં ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડ અને ચામડીના રોગો જેવી અનેક જીવલેણ બીમારીઓ ફેલાવાનો ભય પેદા થયો છે। નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર આની ગંભીર અસર પડી રહી છે। આ બાબતે ઉચ્ચ કક્ષાએ વહેલી તકે તપાસ કરી ભથાણ ગામના નાગરિકોના આરોગ્ય સાથે થતા ચેડા અટકાવવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે। મારું નામ સલમાબેન છે, ભથાણ ગામ છે મારું। જે અમારા 1 મહિનેથી ખરાબ પાણી આવે છે, જેથી 1 મહિના ઉપરથી ખરાબ પાણી આવે છે, એની કોઈ સુવિધા નથી અહીંયા। હવે એનો શું કરવાનો, એનો નિકાલ શું છે? 1 મહિનેથી ગંદુ જ પાણી આવે છે। તો તમે છેલ્લા 1 મહિનાથી ગંદુ પાણી પીવો છો કે પીવા માટે બહારથી પાણી લાવો છો? બહારથી પાણી લાવીએ છીએ। ગંદુ પાણી તો અમે ભરી શકતા નથી। બરાબર। આ બાબતે સરપંચને રજૂઆત મૌખિક કરેલી પણ કોઈ હજુ સુધી નિકાલ નથી ના, કઈ કરેલો છે નહીં। કીધેલું છે, મૌખિક મોઢેથી કીધેલું છે કે ગંદુ પાણી આવે છે, એનો કોઈ નિકાલ નથી થયો હજી ગામમાં। આ ગંદુ પાણી આવવાનું કોઈ કારણ? કોઈ કારણ એવું છે નહીં। આગળ જેમ કે નળના મારેલા વાલ છે ત્યાં બી તપાસવાનું કીધેલું, ઈ કે અમે કરશું બસ હરેક વખતે એમ જ કે છે કરશું, કઈ થતું છે નહીં। એનો કોઈ વસ્તુનું આ જે વસ્તુ છે એની કોઈ નિકાલ નથી। જતા રહે આવે જોવે ને સલાહ આપીને જતા રહે, કઈ નાખશું બસ એટલું કરીને વહી જાય। મારું નામ આશાબેન છે, ગામ મારું ભથાણ છે। આ ગામમાં પાણીમાં ગટરનું પાણી એટલું ખરાબ આવે છે, જે પાણી પીવામાં ઉપયોગ થતું નથી। લોકો આવે છે, ગામના મોટા આવે છે, પણ કઈ નો ઉપયોગ કરતા નથી। ગામના સરપંચને પણ કીધું, જોઈને અને જતા રહેશે। તો આ પાણી અમારે પીવું કેવી રીતે? આની સારવાર જલ્દીમાં જીમ બને એમ કરો તો મહેરબાની કહેવાય। આ ગંદુ પાણી પીવાથી છોકરાઓ બીમાર પણ થાય છે? અરે બીમાર પણ પડી જાય છે। હવે આ પાણી અમારે દૂર ભરવા જવું પડે પીવાનું, અને વાપરવામાં પણ બહુ આવતું નથી। ગોરીબેન કયા ગામથી? ભથાણ। તમારા ગામમાં ગંદુ પાણી આવે છે એવો પ્રશ્ન હતો, હા, તો શું તમે કહેશો, સાચું ગંદુ પાણી આવે છે? સાચું એટલે ગંધાય છે, તેમ રહી નહીં શકો। હા, અને કેટલા ટાઈમથી આવું પાણી આવે? 1.5 મહિને થયો આ રોડ છે તે દીનું। બરાબર। 12 આરસીસી નું કામ કર્યું ત્યાંનું આવું જ પાણી આવે? ત્યાંનું આવું જ પાણી આવે। આ પાણી પીતા એવું છે નહીં? હા, પાણી ની ઢોળા નથી પી શકતા। બરાબર। સરપંચ ને આ બાબતે રજૂઆત ગામના એ કરી? ગામના છોકરા બધાએ કરી, હું તો બહેરું છું પણ સાંભળતો જ નથી। બરાબર। હજુ સુધી કઈ નિરાકરણ આવ્યું નથી? સારું પાણી આવતું નથી? તમારે પાણી આ પીવા માટે ક્યાંથી લાવો? માથે ઉપાડીને બહારથી લાવવું પડે? બહારથી લાવી છે। આ 1.5 મહિનેથી આવું પાણી આવે છે અને કોઈ અહીં ધ્યાન આપતા નથી। સરપંચ કે આ પાણી વાળો કે કોઈ ધ્યાન આપતા નથી, અને આવું પાણી આવે છે 1.5 મહિનેથી। આવું પાણી કેવી રીતે પીવું? કયું ગામ? આ ગામ ભથાણ। મારું નામ એમીજીભાઈ અબ્દુલભાઈ, ગામ ભથાણ, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર। આ બાબતે તમે સરપંચને ફોન કરી જણાવ્યું હતું? સરપંચને 2-3 વખત કીધું પણ સરપંચ કંઈ ધ્યાન જ નથી આપતો। અને આવું ગંદુ પાણી કેટલા સમયથી આવે છે? 1.5 મહિના ઉપર થઈ ગયું છે અંદાજે 1.5 મહિનેથી આવું ગંદુ પાણી આવે છે? હા। અને પંચાયત કોઈ ધ્યાન દેતી નથી? ના, કોઈ પંચાયત ધ્યાન દેતી નથી। બરાબર। આ ગંદુ પાણી કેટલા વિસ્તારની અંદર આવે છે કે ફક્ત તમારા ઘરે જ આવે છે? અડધા ગામમાં। આ 50% ગામની અંદર આવું ગંદુ પાણી જ આવે છે છેલ્લા 1 મહિનેથી? 1 મહિને। તંત્રની આ ખાડા કાન ગ્રામજનોએ જણાવ્યા અનુસાર બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। નાગરિકોમાં આક્રોશ અને ગામના લોકોએ રોષે ભરાઈને ચીમકી આપી છે કે જો આ દૂષિત પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ગ્રામજનોની માંગ અમને તાત્કાલિક ધોરણે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે અને જે જગ્યાએ લઈને લાઇન લીકેજ છે તેનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।